વેલકમ બેક ટુ ફૂડ ફોર સુરતી. આવી ગયા છે તમારા માટે ચટાકેદાર મસાલેદાર જોરદાર વિડીયો લઈને. આજે અમે આવી ગયા છીએ વલસાડની એક ફેમસ વસ્તુ ટેસ્ટ કરવા માટે, ખાસ કરીને જે શિયાળામાં જોરદાર ચાલતી હોય, સ્પેશિયલી એનો શિયાળામાં જેનો ટ્રેન્ડ આવતો હોય છે. તો જોયો તમે આ બધી વસ્તુ તમે જોઈને અંદાજ લગાવી શકો છો, અને ખાસ કરીને થંબનેલ જોઈને તમને આઈડિયા તો આવી જ ગયો છે. તો હા મિત્રો, આ છે ઉબાડિયું, કે જે વલસાડની અંદર ખૂબ સારું એવું ચાલે છે અને ખૂબ જોરદાર એવું બનતું હોય છે. તો આપણે આજે ઉબાડિયું ટેસ્ટ કરવાનું છે. તો આનું લોકેશન આપણને કિશનભાઈ આપશે. તો કિશનભાઈ, આપણે કઈ જગ્યાએ છીએ? જે સુરત થી આપણે જે કડોદરા વાળો જે રોડ છે ને, ત્યાં અંતરોલી જતા વખતે ટાટા મોટર્સ છે ને, એક્ઝેક્ટ સામે છે ને, તમને રામભાઈ નું ઉંબાડિયું જોવા મળશે. લગભગ મેં રામભાઈ સાથે વાત કરીને તો રામભાઈ કીધું 13 થી 14 વર્ષથી આ જગ્યા ઉપર છે ને એ ઉંબાડિયું બનાવે છે. અને આ વસ્તુ છે ને વલસાડ હવે ખાવા જવાની જરૂર નથી, કારણ કે હવે છે ને આપણે સુરતમાં મળી જવાનું છે. અને આ ખાવા માટે છે ને અત્યારે લોકો ખૂબ આવી રહ્યા છે. જોતા જ તમને આઈડિયા આવી જતા છે કે આ વસ્તુ કેવી બનતી હોય છે, અને લોકો છે ને ખૂબ ખાવાનું પણ પસંદ કરી રહ્યા છે આ વસ્તુ. ટેસ્ટ કરી લઈએ લોકો. ચાલો આપણે જોઈએ કઈ રીતે રામભાઈ ઉંબાડિયું બનાવે છે. આપણે પૂરી પ્રોસેસ જોવાની. ચાલો શરૂ કરીએ. લોહી છે આપણી આ જીરો છે, જીરું નાખ્યો. પેલા જીરું આવે ને? બરોબર, એ તો ગમે તેવું નાખે. ઓકે. હવે આ કઈ વસ્તુ આવી? અજવાઈન. અજવાઈન, બરોબર. હવે આમનો મસાલો આવશે ને અંદર. આ જગ્યા ઉપર તમે કેટલા સમયથી બનાવો છો? 13-14 વર્ષ થઈ ગયા. 13-14 વર્ષથી આ જગ્યા ઉપર બનાવો છો. હવે પાણી એડ થાય. મસાલા ટાઈટ હોય ને એટલે એને ગ્રેવી હરકું જ કરવું પડે. બરોબર. આપણે લસણ ને એવું બધું નાખી મસ્ત મજાનો મસાલો મિક્સ કરી દીધો છે. કઈ કઈ વસ્તુ એડ થાય અંદર? આમાં પાપડી. આ પાપડી છે ને? હા. આ પેલા અંદર આપણી પાપડી આવી ગઈ છે. પાપડીને મિક્સ કરવાની ને મસાલા સાથે. તેલ, ગુલાબનું તેલ, સિંગ તેલ આવે ને, ગુલાબનું સિંગ તેલ એડ કરવાનું. બરોબર. બટેટા છે? ના ના, બટેટા અને બધું કરીશ. સુરણ છે ને? હા, સુરત આલુ, સુરણ, સકરિયા બધું જ છે. વાહ, બરોબર છે. સકરિયા છે, સુરણ છે અને બટેટા છે અંદર એડ થઈ ગયા છે. આ સુરણ છે. હા, આ રતાળુ છે. આ સકરિયા. પછી એને મસ્ત મજાની રીતે મિક્સ કરવાનું, એમના મસાલા સાથે ચોંટી જાય ને એવી રીતે. આ કલારનું પાન. કલારનું પાન. આને નાખવાનો શું ફાયદો? એનાથી બને. બરોબર. આ મેન હોય કલારનું પાન. કલરના પાન જ મેઇન હોય ને? બરોબર. પછી હવે આ બધું વસ્તુ એની અંદર નાખવાની ને? બરોબર. આ બધા જે વેજીસ છે ને એ બધા આપણે કમ્પ્લીટ થયા ને એ બધા હવે અંદર નાખવાના. મસ્ત મજાના લાકડા નાખી દીધા છે કાકા. એટલે હવે છે ને જગ્યા કરે અને મસ્ત મજાનું આપણું ઉંબાડિયું છે ને રેડી થઈ જાય. ખાવાની પણ મજા આવે. રમભાઈ, સવારે કેટલા વાગે તમે શરૂ કરી દો? 8 વાગે. સવારે 8 વાગ્યાથી સાંજે કેટલા વાગે? 10 વાગ્યા સુધી. રાત્રે 10 વાગ્યા સુધી. બરોબર. બની જાય 1 કલાક. 1 કલાક. બરોબર. પૂરા 1 કલાક લેશે. 1 કલાક બને. હવે 1 કલાકની આપણે વાટ જોવાની છે, જ્યાં સુધીમાં આપણું મસ્ત મજાનું ઉંબાડિયું બની જવાનું. આપણું ઉંબાડિયું બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. હવે આપણે છે ને આને 1 કલાક સુધી આપણો વેઇટિંગ કરવાનો છે. 1 કલાક પછી છે ને ઉંબાડિયું કમ્પ્લીટ બની જાય એટલે તમને છે ને
કે એવું હોય ને એ આપણે ટેસ્ટ કરીને જણાવશું. આપણું ઉંબાડિયું કમ્પ્લીટ થઈ ગયું છે. કાકા લઈને આવી ગયા છે. જો આ ઉંબાડિયું ગરમા ગરમ. તો કિશનભાઈ ફાઇનલી આપણું ઉંબાડિયું રેડી છે એમ ને? કમ્પ્લીટ રામભાઈ બધું બનાવીને આપી દીધું છે. હવે આપણે ટેસ્ટ કરીએ. સાથે જોઈએ લીંબુ કેવું અને એની ચટણી આપી છે. હા હા. ટેસ્ટ કરીને જોઈએ કેવું રામભાઈ ઉંબાડિયું બનાવ્યું છે. દેખાવમાં તો મને તો ફૂલ ટેસ્ટી લાગે. આપણી સાથે છે ને ભાઈ કિરણભાઈ જોડાણા છે, જે અહીંના છે કડોદરાના. ઉંબાડિયું તમે કેવું આ જગ્યાનું ખાધેલું તમે ક્યારે? મેં ઘણી વાર ખાધું છે. હા, હા. ટેસ્ટમાં ઘણું સારું હોય. બરોબર. રામભાઈનું ઉંબાડિયું. રામભાઈ. ચાલો આપણે શરૂ કરીએ. પહેલા આવી રીતે આપણે છે ને મસ્ત મજાનું ઉપર લીંબુ નાખી દઈએ એટલે છે ને થોડું ખટાશ વાળું લાગે એટલે છે ને ખાવાની મજા આવે. શું કેવું કિરણભાઈ? સાચી વાત. અને સાથે એમને ચટણી આપી છે. હા ચાલો કિરણભાઈ શરૂઆત કરીએ. કરીએ. કરો શરૂ. એ અમે તો ખાતા જ હોઈએ. ચાલો. કેવું લાગ્યું તમને પેલો ટેસ્ટ? જોરદાર ભાઈ, કાંઈ જ ન ઘટે. મજા આવે એવું છે ભાઈ. આનો જે સ્મોકી ટેસ્ટ હોય ને હમ. એમાં ખરેખર મજા આવે આપણને. શિયાળામાં જે સ્પેશિયલ આજે માટીની અંદર નાખીને એને બનાવવામાં આવે હા હા. અને એનો જે સ્મોકી ટેસ્ટ આવે ને હમ. એનો ખાવાની સ્વાદ મજા જ અલગ અલગ છે. હોય. અને પેલા કયા પાન કીધા હતા તમે? કલરના પાન કીધા હતા ને? કલરના પાન. હા, હાલે. કલરના પાન. એના કારણે ટેસ્ટ કંઈક અલગ આવતો હોય છે. એના લીધે થોડો ઘણો ટેસ્ટમાં ફેરફાર થાય. બરોબર. ગરમા ગરમ ખાવ તો આની મજા કંઈક હા, સાચી વધારે વાત. અલગ હોય. ઓવરઓલ અહીંયા ખાવાની અમને ખરેખર બહુ મોજ પડી ગઈ છે. અને કિરણભાઈ તો બંધ થતા જ નથી. કિરણભાઈ ચેલેન્જ જરૂર જ છે ખાવા. એમ કે ઉંબાડિયું વસ્તુ જ એવી છે કે એટલે ઈ અને એક વખત ટેસ્ટ કરી જાય ને એટલે જીભે ચાનો જીભે સ્વાદ ચોંટી ચોંટી જાય. એટલે એક વખત તમે અહીંયા ટેસ્ટ કરશો ને એટલે મારી ગેરંટી કે તમે અહીંયા આવશો જ બીજી વાર અને અવારનવારની તમારી મુલાકાત એની થઈ જશે. હવે આ બે લોકો ફટાફટ બતાવી દે ને પેલા હું જોઈન કરી લઉં, કેમ કે હું મને આમ તો અમે ખાવા પીવાની મોજ લઈએ છીએ. ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. અમારી કાંઈ પણ ભૂલ દેખાણી હોય તો નીચે કોમેન્ટ બોક્સ તમારા જ માટે છે, કોમેન્ટ કરી દો. ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુના બેલ આઇકોનને પ્રેસ કરી દો. અને મળીએ છીએ નવા વિડીયોમાં, નવા ઉત્સાહ, નવા જોશથી. ત્યાં સુધી જય મહાદેવ, જય માતાજી. થેન્ક યુ.